अंतर्राष्ट्रीय और राष्ट्रीय क्रिकेट रमीने आवेला ब्लाइंड क्रिकेटरों मांग अमारे अच्छे दिन कब आएंगे। वलसाड जिल्ला सहित समग्र गुजरातना ब्लाइंड क्रिकेटरोनी टीम महाराष्ट्र खाते रमाती ब्लाइंड सियाराम राष्ट्रीय क्रिकेट टूर्नामेंट में भाग लेवा जई रही है। त्यारे ब्लाइंड क्रिकेटरोनी एक ज मांग अमारे अच्छे दिन कब आएंगे। वलसाड जिल्लाना आंतरियाळ एवा धरमपुर तेमज कपराडाना ब्लाइंड क्रिकेटरोनी हालत कफोड़ी थई चूकी है। छेल्ला કેટલાય વર્ષોથી આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય ક્રિકેટ રમીને વિજય પતાકા લહેરાવી છે અને દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ મોખરે પણ કર્યું છે। ત્યારે ફરી એક વખત મહારાષ્ટ્ર ખાતે યોજાનાર રાષ્ટ્રીય બ્લાઇન્ડ સિયારામ કપમાં ભાગ લેવા જઈ રહી છે। પરંતુ કરુણતાની વાત તો એ છે કે મહારાષ્ટ્ર જવા માટે તેમની પાસે ભાડું નથી અને સ્વખર્ચે ક્રિકેટ રમવા જઈ રહ્યા છે। વલસાડ જિલ્લા સહિત ગુજરાતમાં બ્લાઇન્ડ ક્રિકેટરોની હાલત કફોડી છે અને આ બ્લાઇન્ડ ક્રિકેટરોએ દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે। છેલ્લા કેટલાય વર્ષોથી હાલ બ્લાઇન્ડ ક્રિકેટરો ક્રિકેટની સાથે જ રોજગારીની પણ તલાશમાં રહે છે, પરંતુ બ્લાઇન્ડ હોવાના કારણે તેમને રોજગારી મળી નથી રહી। ગુજરાતની અંદર બ્લાઇન્ડ ક્રિકેટરોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા નોકરી આપવામાં આવે તેવી અનેક વખત માંગ ક્રિકેટરો દ્વારા કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી માંગ પૂર્ણ થતા નથી। બ્લાઇન્ડ ક્રિકેટરોમાં નિરાશા પણ જોવા મળી છે। ત્યારે સરકાર દ્વારા બ્લાઇન્ડ ક્રિકેટરોને સહાયની સાથે નોકરી આપવામાં આવે એવી માંગ પણ ઉઠી છે। કપરાડા તાલુકા પીપલસદ ગામ અને હું બ્લાઇન્ડ ક્રિકેટ રમી ચૂક્યો છું, ઇન્ટરનેશનલ નેશનલ રમી ચૂક્યો છું। હવે અમારે એમાં એક જ તકલીફ છે કે અમારા પાસે કોઈ નોકરી ધંધો કોઈ નથી, તો સરકારને એવી વિનંતી કરીએ કે અમને કોઈ થોડીક પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ નોકરી ધંધો કોઈ કરી આપે તો સારી વાત એમ। અમે આગળ સરકાર જોડે વાત કરી, ઘણી વખત આમ તો અમે રજૂઆત કરી પણ કોઈ એનો જવાબ નથી આવ્યો। અત્યારે આજે અમે મુંબઈ ખાતે રમવા જઈએ છીએ નેશનલ ટુર્નામેન્ટ। હજી સુધી તો હું ઘણી રમી ચૂક્યો છું, 2006થી રમી ચૂક્યો છું। 2 વખત ઇંગ્લેન્ડ જઈ આવ્યા, 3 વખત પાકિસ્તાન જઈ આવ્યા, ઘણી બધી ઇન્ટરનેશનલ રમી ચૂક્યો છું। બ્લાઇન્ડ ક્રિકેટરોને તો કંઈ નહીં, એ લોકો ખર્ચો કરે છે। બ્લાઇન્ડ જે એ પેલી આપણે CABA ખરીને એ લોકો ખર્ચો કરે, પણ આપણે સરકાર તરફથી કંઈ નથી મળતું અમને। ના ના નથી આપતી, એ અમારે પોતે ખર્ચે જવું પડે ને સરકાર અમને કોઈ મદદ કરતી નથી। અમારે આપણે બેટ કે અમારે સાધન લેવું હોય તો અમારે પોતાનું લેવું પડે, ગ્લવ્સ ને બધું સાધન જોઈતું હોય। હું કચ્છ ખાતેથી અહીંયા પસંદગી પામ્યો છું। અમે આ બ્લાઇન્ડ ક્રિકેટ સિયારામ કપ રમવા જઈ રહ્યા છે 19, 20, 21 મુંબઈ ખાતે। કહેવા તો બીજું કંઈ વધારે નહીં, ગવર્મેન્ટ પાસે એવી માંગ છે, આ લોકો જે પછાત જિલ્લામાંથી જે બેકવર્ડ કાસ્ટમાંથી ને આવે છે એ લોકો ઇન્ટરનેશનલ પણ રમી ચૂકેલા છે। આમાં અમારી ટીમમાં છે એવા ખેલાડી 4-5 ઇન્ટરનેશનલ પણ રમી ચૂકેલા છે। એ લોકો પાસે કોઈ કામ ધંધો રોજગાર કંઈ એવું કોઈ ગવર્મેન્ટ જોબ નથી જે પોતાનું ગુજરાન ચલાવી શકે। લાસ્ટ 11 વર્ષથી ગુજરાત ટીમ મુંબઈ ખાતે ચેમ્પિયન રહી છે। અમારી એવી જ માંગ છે કે આ જે નેશનલ તો ઠીક, ઇન્ટરનેશનલ વાળાને કોઈ એવી કોઈ જોબ આપે તે પોતાનું